અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। સોમવારે સોલા વિસ્તારમાંથી થયેલા બાળકના અપહરણ મામલે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। અમદાવાદના સોલા વિસ્તારમાં ગત સોમવારે 12 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં અપહરણકારોએ ગત રાત્રિએ 9 વાગે નડિયાદ રેલવે સ્ટેશન પાસે ઉતારી નાસી છૂટ્યા હતા। જો કે આ સમગ્ર ઘટનાની જાણ થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ પહોંચીને જઈને ચાંદલોડિયા લાવ્યા હતા। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અપહરણકારોની વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અપહરણકારો વિશે પૂરતી માહિતી મળી ન હતી અને તેમણે વધુ તપાસ હાથ ધરી છે। જયના પરત આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા જયનો મિલાપ માતા સાથે કરાવતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે સોમવારે 11:30 વાગ્યાની આસપાસ જયનું સોલા વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું। જયના પિતા વિષ્ણુભાઈ બોસ્ટનમાં નોકરી કરે છે। જયના અપહરણ બાદ પરિવાર પાસે 15 લાખની ખંડણી માંગવામાં આવી હતી અને અપહરણકારોએ ખંડણી માટે કુલ 5 ફોન કર્યા હતા। આ છોકરો મળી આવેલો એટલે પછી પોલીસ સ્ટેશન લાવેલા। અમે શાંતિથી એની પૂછપરછ કરેલી તો એને એક મોબાઈલ નંબર આપેલો। એ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરતો અને એની બાનો જ નંબર હતો। એના ઉપરથી અમે એને જાણ કરી તો એમના મા બાપે કહેલું કે આમાં ક્રાઇમ સિટી ક્રાઇમમાં અમે ફરિયાદ કરેલી છે, જેથી સિટી ક્રાઇમને પણ આ બાબતે ખબર પડેલી અને આ છોકરાને બે કોઈ અલ્ટો ગાડીમાં બેસાડી અને લાયા અને નડિયાદ સિટીમાં ઉતારી ગયા। છોકરો ચાલતો ચાલતો નડિયાદ રેલવે સ્ટેશન આવેલો અને એને પૂછપરછ અમે કરતો એની આ હકીકત જણાવેલી કે છોકરો ગબડતો જાય તો મને કંઈક ડાઉટ લાગ્યો તો મેં ડોટ મેલીને ડાયરેક્ટ રેલવે સ્ટેશનના ઉપર આગળ એને પકડ્યો। મેં કીધું બેટા કઈ જવું? કે મારા કાકા જોડે જવું છે। મેં કીધું તારા કાકા કઈ છે? તો કે અંદર। મેં કીધું ચાલ તારા કાકાને મને મલાય। તો પહેલાં એમનો સિમ્બોલ પેલો જોયો સ્કૂલનો નીકળ્યો તો ડાયરેક્ટ અમને આ લોકોએ ફોન કર્યો, પછી સરપ્રાઈઝ ભાઈને અમે આપી દીધું। એટલે એક આંકડા જેમ બોલતો હતો એમ મોબાઈલમાં ડાયલ કરતો હતો। મોબાઈલમાં ડાયલ કર્યા પછી મેં રિંગ પછી મેં ટેલી કર્યું, મેં તમારું નામ સોનલબેન ગયા, મેં તમારા બાબાનું નામ જય ગયા, મેં આવું ત્યાં તમારું બાળક નડિયાદ રેલવે સ્ટેશન પર છે અને અમારી જોડે છે। તો અમે ફોન પર વાત કરાઈ એટલે એની મમ્મી રડી ને એની જોડે વાત કરી। પછી અમારે અહીં પોલીસ સ્ટેશન હતું એટલે અમે એ સરફરાજભાઈને બોલાવીને પોલીસને સોંપી દીધું।